પોરબંદર નગરપાલિકામાંથી હવે મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં જે ગેરકાયદેસર તેમજ જે પેશકદમી જે જગ્યાઓ પર છે ત્યાં જે બુલડોઝર એક્શન છે તે શરૂ થઈ ગઈ છે. પોરબંદર શહેરના જે ભગવાન શ્રી પરશુરામ માર્ગ જે આવેલ છે જે ભાજપ કાર્યાલયની સામે જે ઘરની બહાર જે વંડાઓ વારવામાં આવેલા હતા 20 જેટલા વંડાઓ જે છે અંદાજે તેને દૂર કરવામાં આવ્યા છે. તેના પર બુલડોઝર ફેરવી તેને હટાવવામાં આવ્યા છે. સાથે જ જે ઘરની બહાર જે ઓટલાઓ પણ તેમજ જે પગથિયાઓ હતા તેને પણ દૂર કરવામાં આવ્યા છે. કહી શકાય કે 3 જેટલા જે જેસીબી વડે આ જે દબાણ જે છે તે દબાણ હટાવવામાં આવ્યા હતા. અંદાજે જે 20 જેટલા જે આ વંડાઓ જે છે તે વારવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવ્યા છે. અને આગામી દિવસોમાં પણ જે પણ રસ્તાઓ પર જે જગ્યાએ પેશકદમી દબાણો છે તેને દૂર કરવામાં આવશે તેમ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું. પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં જે પરશુરામ માર્ગ આવેલો છે ત્યાં ગ્લોબલ હોસ્પિટલની સામે કેટલાક દુકાનદારો અને રહેઠાણો દ્વારા રસ્તા પર જે ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલું હતું એ બાંધકામ દૂર કરવાની કામગીરી આજે કરવામાં આવે છે. સવારે અંદાજિત 10:30 પછી કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે, જેમાં પોલીસ વિભાગની મદદ લઈ અને તંત્રના જેસીબી અને બીજા ટ્રેક્ટર વગેરે સામગ્રી દ્વારા કામગીરી કરવામાં આવી છે. અંદાજે 15 થી 20 જેટલા જે દબાણો હતા એ દૂર કરવામાં આવેલા છે. સમયાંતરે જે પ્રાથમિક રસ્તા પરના જે દબાણો છે એ દૂર કરવાની પ્રાથમિકતા છે, એટલે સમયાંતરે આ કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે. સર્વે નાગરિકોને જે વિનંતી છે કે જે લોકો દ્વારા જે રસ્તા પર કે કોર્પોરેશનની જમીનો પર દબાણ કરવામાં આવેલા હોય તો પોતાની મેળે એ લોકો આ બાંધકામ દૂર કરે એવી કોર્પોરેશન તરફથી હું વિનંતી કરું છું. જે આપમેળે આ જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો કોર્પોરેશન દ્વારા એમને પ્રાથમિક તબક્કે જાણકારી આપી જરૂર જણાય નોટિસ આપી અને આ દબાણો દૂર કરવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં કરવામાં આવનાર છે. સચિન
દિવાલ મૂળમાંથી કાઢી